આગળ વાત અરવલ્લીની કે જ્યાં ખેડૂતોએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી। માલપુરના પીરાણા ગ્રામ પંચાયતના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ખેડૂતોનો આરોપ છે કે સેટેલાઇટથી જમીન માપણી કરતા ખેડૂતોની જમીન એકબીજામાં ભળી ગઈ છે। વર્ષ 2015માં ડીએલઆરમાં ખેડૂતોએ અરજી કરી હતી। ડીએલઆરમાં જમીન માપણી કરીને ખેડૂતોના રેકોર્ડ જનરેટ કર્યા। જો કે સામેવાળા ખેડૂતો આ રેકોર્ડ મુજબ જમીન માપણીની કામગીરી માનવા તૈયાર ન થતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આજે પીપરાણા ગ્રામ પંચાયતના સરગ્રસ્ત ખેડૂતોએ ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકોર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે અને એ સર્વે નંબરની અમે ચકાસણી કરી અને ડીએલઆર કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરતા જૂના રેકોર્ડો ચેક કરતા જૂના લેઆઉટો જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતા એમને એક લેટર જનરેટ કર્યો છે। એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે। એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી। સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે। આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે।